ચાલો આજે વાત કરીએ શરાબી કાલિયાની. આ એક એવી મજેદાર હિન્દી એનિમેટેડ વાર્તા છે જે હસાવશે પણ અને થોડું વિચારવા પર મજબૂર પણ કરશે. આપણે આજે કાલિયાની દુનિયામાં જઈશું. એક એવો દીકરો જેની ચાલાકીની કોઈ સીમા જ નથી, ખાસ કરીને જ્યારે વાત દારૂની તલબની હોય. જોઈએ કે એ કેવી રીતે એના પિતાને રોજ પરેશાન કરે છે. સારું, તો આપણા મુખ્ય પાત્ર કાલિયાને સમજવા માટે એનો આ એક જ ડાયલોગ કાફી છે. જ્યારે એના પિતા એને પૈસા આપે છે ત્યારે આવું ગજબનું વચન આપે છે. આ એક વાક્યમાં જ કાલિયાની આખી ફિલસૂફી અને એની વાંકીચૂકી વિચારસરણી દેખાઈ જાય છે. એ જૂઠું નથી બોલી રહ્યો, પણ સત્યને એવી રીતે રજૂ કરે છે કે વાતનો મતલબ જ ફરી જાય. અને અહીંથી જ શરૂ થાય છે વાર્તાનો પહેલો ભાગ, દીકરાની કલાકારી. અહીં આપણે જોઈશું એક પિતા રામલાલ અને એમના નકામા પણ અજીબ રીતે હોશિયાર દીકરા કાલિયા વચ્ચેની રોજની લડાઈ. આ કોઈ સાધારણ બાપ દીકરાની કહાણી નથી, આ તો રોજનું નાટક છે. આખી વાર્તા એક જ વાતની આસપાસ ફરે છે: પૈસા. પણ મજાની વાત એ છે કે બંને પાત્રો એકબીજાને કેવી રીતે જુએ છે. પિતા રામલાલ માટે કાલિયો એક નાલાયક અને નકામો દીકરો છે, પણ કાલિયાને પૂછો તો એ તો પોતાની જાતને એકદમ શરીફ અને માસૂમ સમજે છે. બસ આ બે અલગ અલગ દૃષ્ટિકોણને કારણે જ વાર્તામાં સતત રમૂજ ઊભી થાય છે. એમની રોજની વાતચીત જાણે એક ફિક્સ નાટક જેવી છે. સ્ટેપ 1, કાલિયો પૈસા માંગે. સ્ટેપ 2, રામલાલ ના પાડે. સ્ટેપ 3, કાલિયો એવી કસમ ખાય જે ટેકનિકલી સાચી હોય પણ દિલથી તો ખોટી જ હોય. અને છેલ્લે સ્ટેપ 4, રામલાલ હારીને પૈસા આપી જ દે. આ ચક્કર રોજ ચાલે છે અને દર વખતે જીતે છે કોણ? કાલિયો. કાલિયાની ચાલાકી અહીં એના શિખર પર છે. એ શબ્દની એવી રમત રમે છે કે જૂઠ પણ સાચું લાગે. એ એના પિતાને કહે છે, મેં તમારી ખોટી કસમ નથી ખાધી, આ પૈસાથી હું ખાલી જુગાર રમીશ. અને પછી ધીમેથી ઉમેરે છે, દારૂ તો હું મારા દોસ્તોના પૈસાથી પીશ. આ ટેકનિકલ સચ્ચાઈ એના પિતાને વધુ ગુસ્સો અપાવે છે. કાલિયાની બેશર્મીની કોઈ હદ જ નથી. જુઓ તો ખરા, એ તો એના પિતાના ભવિષ્યના મૃત્યુનો પણ પૈસા માંગવા માટે ઉપયોગ કરે છે. એ કહે છે, જ્યારે તમે ટપકી જશો ત્યારે હું અને મારા મિત્રો જ તો તમને કાંધ આપીશું, બરાબર ને? મતલબ કે ભવિષ્યમાં જે સેવા કરવાનો છે એનું પેમેન્ટ અત્યારથી જ માંગી રહ્યો છે. વાહ, કેવો વિચારશીલ દીકરો! ચાલો હવે વાર્તાના બીજા ભાગમાં જઈએ. અડ્ડા પર દેશભક્તિ અને ફિલોસોફી. હવે આપણે જઈશું કાલિયાની સૌથી પ્રિય જગ્યાએ, એટલે કે દારૂની દુકાન પર. અહીં એ એના મિત્ર પપ્પુ સાથે મળીને દારૂ પીવા જેવી સાદી વાતને પણ દેશભક્તિ અને ફિલોસોફીનું રૂપ આપી દે છે. એમની ફિલોસોફી તો જુઓ. કાલિયો અને પપ્પુ એવું માને છે કે તેઓ દેશની સેવા કરી રહ્યા છે. કઈ રીતે? તો કે ખાલી દેશી દારૂ પીને અને વિદેશી દારૂનો બહિષ્કાર કરીને. એમના મતે આ રીતે તેઓ દેશના અર્થતંત્રને મજબૂત કરી રહ્યા છે. આમ પોતાની આદત પર દેશભક્તિનું કવર ચડાવી દીધું છે. વાતચીત આગળ વધે છે અને પપ્પુ કાલિયાને એક કાલ્પનિક સવાલ પૂછે છે: જો તને પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવે તો તું શું કરીશ? આ સવાલ પરથી જ કાલિયાનો આખો રાજકીય એજન્ડા બહાર આવે છે. અને કાલિયાનો જવાબ શું હોય છે? હું તો સૌથી પહેલાં રાશનમાં મફત દારૂની બોટલ આપીશ. બસ આ એક વાક્ય એની દુનિયા અને એની પ્રાથમિકતાઓ બતાવવા માટે પૂરતું છે. એનું રાજકીય પ્લેટફોર્મ એના જેવું જ સીધું અને સરળ છે. કોઈ લાંબી પોડી વાતો નહીં, સીધું સોલ્યુશન. જો કે દુકાનનો માલિક એને કાઢી મૂકે છે, એટલે ગુસ્સામાં અને નશામાં ધૂત કાલિયો એક શ્રાપ આપે છે: જા, કાલથી તારા ઠેકા પર તાળું લાગી જશે. એને ત્યારે ખબર નથી હોતી કે એની આ વાત સાચી પડવાની છે અને એના પરિણામો બહુ મોટા હશે. હવે વાર્તામાં આવે છે એક નવો વળાંક, એક અઠવાડિયાનો ચમત્કાર. કાલિયાને એના પિતા ઘરમાંથી કાઢી મૂકે છે, પણ બહાર એના માટે એક મોટું સંકટ રાહ જોઈ રહ્યું હતું. એક એવું સંકટ જેને એને જબરદસ્તીથી સુધારશે અને એક મોટા ચમત્કારનો વહેમ ઊભો કરશે. અને જુઓ, કાલિયાનો શ્રાપ સાચો પડી ગયો. બીજા જ દિવસથી દારૂની દુકાન એક અઠવાડિયા માટે બંધ થઈ જાય છે. આ જબરદસ્તીના સંયમને કારણે કાલિયાના જીવનમાં એક એવી ગેરસમજ ઊભી થાય છે જેનાથી એના પિતાને લાગે છે કે દીકરો તો સુધરી ગયો. હવે રામલાલ જ્યારે પોતાના દીકરાને એક અઠવાડિયા પછી દારૂ વગર અને હાથમાં 500 રૂપિયા સાથે જુએ છે ત્યારે એમ માની જ નથી શકતા. એમને તો લાગે છે કે કોઈ ચમત્કાર થઈ ગયો. એમને ક્યાં ખબર છે કે આ પૈસા પણ કાલિયાએ પપ્પુ પાસેથી ઉધાર લીધા છે. દીકરાના આ ચમત્કારિક બદલાવથી ખુશ થઈને રામલાલ એક મોટું રહસ્ય ખોલી નાખે છે. એ કાલિયાને કહે છે, હવે તું સુધરી જ ગયો છે તો સાંભળ, આપણી પાસે ઘણી જમીન અને પૈસા છે. આ એ રહસ્ય હતું જે એમણે કાલિયાની દારૂની આદતને કારણે જ
છુપાવી રાખ્યું હતું. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ વાર્તાના અંતિમ અને સૌથી અગત્યના ભાગમાં. હાલત બદલી, આદત નહીં. કાલિયાની પરિસ્થિતિ તો એકદમ બદલાઈ ગઈ છે. હવે એ ગરીબ નથી, અમીર છે. પણ શું એ પોતે બદલાયો છે? ચાલો જોઈએ. પિતા અને દીકરા વચ્ચે આટલો ભાવુક માહોલ હતો અને બરાબર એ જ સમયે કાલિયાનો મિત્ર પપ્પુ દોડતો આવે છે. એ જે સમાચાર લાવ્યો છે એ આખી બાજી, આખો ચમત્કાર એક જ મિનિટમાં પલટી નાખશે. પપ્પુ તો ભોળો માણસ. એ તો પોતાની સાદગીમાં આખું રહસ્ય ખોલી નાખે છે. એ રામલાલને કહે છે, કાકા, એણે પીવાનું નથી છોડ્યું. 1 અઠવાડિયાથી ઠેકો બંધ હતો. બસ આ એક વાક્ય રામલાલની બધી આશા ઉપર પાણી ફેરવી દે છે. ચમત્કાર પાછળનું સત્ય તો ખાલી એક સંયોગ હતો. અને જેવી જ પપ્પુએ વાત કરે છે કે દુકાન આજે ખુલી ગઈ છે, કાલિયો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ત્યાંથી ગાયબ થઈ જાય છે. એને કંઈ બોલવાની જરૂર જ નથી. એનું આમ ભાગી જવું જ બધું કહી દેશે. આ ઘટના પછી રામલાલને અંતિમ સત્ય સમજાય છે. એ હારીને સ્વીકારી લે છે કે એકવાર કૂતરાની પૂંછડી સીધી થઈ શકે છે, પણ કાલિયાની નહીં. આ વાક્ય એના દીકરાના ક્યારેય ન બદલાતા સ્વભાવનો એકદમ પરફેક્ટ સારાંશ છે. તો કાલિયાની આ આખી મજેદાર યાત્રા આપણને શું શીખવે છે? આખી વાર્તા આપણને આદત, સંજોગો અને બદલાવના સ્વભાવ વિશે એક ખૂબ જ સરળ પણ દમદાર સત્ય તરફ લઈ જાય છે. છેવટે આપણે એ જ જોઈએ છીએ કે કાલિયાની ફક્ત હાલત બદલાઈ, આદત નહીં. એ ગરીબમાંથી અમીર બની ગયો, પણ એની દારૂની તલબ તો એની એ જ રહી. આ વાર્તા મજાકમાં એ બતાવે છે કે બહારના સંજોગો બદલાવાથી કોઈ વ્યક્તિનું ચરિત્ર બદલાય જરૂરી નથી. અને એ આપણને વિચારતા કરી દે છે કે કોઈ આદતને ખરેખર તોડવા માટે શું જરૂરી છે. આ વિશ્લેષણ જોવા બદલ આપનો આભાર.